એ કંપનીઓની મૂડી કેવી રીતે વેચવી એને વિશેનો નિર્ણય કરે. એ મંત્રાલય બન્યું એ પહેલાં ડિસઇન્વેસ્ટમેન્ટ કમિશન હતું, શેર વેચાણ અથવા મૂડી વિસર્જન પંચ હતું, અને સેબીના જે ડાયરેક્ટર હતા જીવી રામકૃષ્ણ એ એના અધ્યક્ષ થયેલા હતા. એમણે પણ ઘણી બધી કંપનીઓનું મૂડી વિસર્જન કેવી રીતે કરવું એને વિશે ભલામણો કરેલી. એ ભલામણોને અમલમાં મૂકવાને માટે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રી ઊભી કરેલી. પણ 2004માં એનડીએની સરકાર ગઈ અને યુપીએની સરકાર આવી તો પાછું ખાનગીકરણનું જે આખો વેગ હતો એ ધીમે પડી ગયો. એની જે આખી પ્રોસેસ હતી એ ધીમે પડી ગઈ, કારણ કે એની આઈડિયોલોજી જુદા પ્રકારની હતી. 2004ના મેમાં જ્યારે યુપીએની સરકાર રચાઈ ત્યારે જુદા જુદા પક્ષોએ ભેગા થઈને યુપીએ બનાવ્યું. એટલું જ નહીં, ડાબેરી પક્ષોએ એમને ટેકો આપ્યો ને એમણે એક કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરેલો હતો. તો એમાં જ ખાનગીકરણ નહીં કરવું એવું નક્કી કરવામાં આવેલું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ નિર્ણય લેવાની જે આખી પ્રક્રિયા છે તેમાં રાજકારણ છે એ વાત આપણે ભૂલવી ના જોઈએ. મને લાગે છે કે એક નાનો દિનેશભાઈ એક મુદ્દો કહી રહ્યા છે. એમણે જે કહ્યું એનું એક સારાંશ કહેવું હોય તો એક બે વાક્યમાં કહી શકાય કે રાજ્યની ભૂમિકા બદલાય છે એલપીજીને કારણે, અને એ વિશે રાજકીય ચિંતન બહુ મોટા પ્રમાણમાં આજે ચાલી રહ્યું છે. ખાસ કરીને અર્થતંત્રના ક્ષેત્રોમાંથી રાજ્ય બને ત્યાં સુધી વિડ્રો કરવું. એનો અર્થ એવો નહીં કે રાજ્ય ચાલી જવું. હવે આ પાછો નિર્ણય પણ રાજકીય છે. કેટલા પ્રમાણમાં રાજકારણ, કેટલા પ્રમાણમાં અર્થકારણમાં પ્રવેશવું અને કેટલા પ્રમાણમાં રાજ્ય અર્થકારણમાંથી ખસવું એ પણ રાજકીય નિર્ણય છે. એટલે રાજ્ય અમુક ક્ષેત્રોમાંથી વિડ્રો થાય છે, પણ એનો અર્થ એવો નહીં કે રાજ્ય ગેરહાજર રહેવાનું છે. એનો બીજો અર્થ એ પણ થાય છે કે રાજ્યના પોતાના અત્યંત મહત્ત્વના જે કાર્યો છે, દાખલા તરીકે લો એન્ડ ઓર્ડરનું કાર્ય છે, વ્યવસ્થા સ્થાપવાનું કાર્ય છે, સંરક્ષણનું કાર્ય છે, વિદેશ નીતિ ઘડવાનું કાર્ય છે, આ બધા રાજ્યના કાર્યો છે. એમાં એણે વધારે અસરકારક ભૂમિકા ભજવવાની છે. ન્યાયનું વિતરણ કરવાનું કામ છે દાખલા તરીકે. ધીઝ આર મોર ફંડામેન્ટલ ફંક્શન્સ ઓફ ધ સ્ટેટ. એના તરફ એને વધારે ધ્યાન આપવાનું છે. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાંથી ધીમે ધીમે એને વિડ્રો કરવાનું છે. એટલે એ રીતે કહી શકાય કે રાજ્યની ભૂમિકા બદલાય છે, રાજ્યની ભૂમિકા નામશેષ થતી નથી. એટલો આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એક નાના બીજા મુદ્દાનો પણ વિચાર કરી લેવો જોઈએ કે એલપીજીનો સ્વીકાર કેમ કરવો પડ્યો. 1951માં જેમ હેમંતભાઈએ કહ્યું એ વખતે નરસિંહ રાવની સરકાર હતી અને મનમોહનસિંહ આજના જે વડાપ્રધાન છે એ નાણાપ્રધાન એમને બનાવવામાં આવ્યા. મનમોહનસિંહ આપણે જાણીએ છીએ કે વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી છે, પણ એમણે જે નાણાં મંત્રી તરીકે જે બજેટ રજૂ કર્યું એ એક રાજકારણી તરીકે બજેટ રજૂ કર્યું છે. એટલે ડિસિશન્સ વોટ ટેકન બાય અ પોલિટિશિયન એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર, અને એમાં આ 3 નીતિઓ ધીમે ધીમે દાખલ કરવામાં આવી. પણ એની પાછળનું એક મહત્ત્વનું કારણ એ હતું કે ધીમે ધીમે આપણો આર્થિક વૃદ્ધિનો દર ધીમે 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 જે વધવો જોઈએ તે વધતો ન હતો. કારણ કે આપણે કેન્દ્રીય આયોજનની નીતિ અપનાવેલી હતી, આયોજન પંચ હતું, અને એને કારણે મોટા પ્રમાણમાં આર્થિક વૃદ્ધિનો દર લગભગ સ્થગિત થઈ ગયો હતો. 3-3.5-4% આજુબાજુ આપણી આર્થિક વૃદ્ધિ રીતે થઈ, અને ક્યારેક હિન્દુ ગ્રોથ રેટ પણ કહેવામાં આવતો હતો. તો 80ના દાયકામાં ધીમે ધીમે આર્થિક કટોકટીની એંધાણી આપણને દેખાવા લાગી. લેણદેણની તુલા જેને આપણે કહીએ છીએ એમાં મોટી મુશ્કેલી ઊભી થવા માંડી. નિકાસોમાં ઘટાડો અને આયાતોમાં મોટો વધારો થયો. એક ડેટ ટ્રેપ જેવી, આપણે દેવાના જાળામાં ફસાઈ જતા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ. અને માંડ 15 દિવસ ચાલે એટલું વિદેશી નિયમન આપણી પાસે હતું. એનો અર્થ એ થયો કે જો વિદેશી નિયમન સમગ્ર ન ચાલી જાય તો આપણું આખું અર્થતંત્ર પડી ભાગે. એટલા માટે વિશ્વ બેંક, IMFની એક સૂચન આવ્યું કે જો તમારે અમારી પાસેથી મોટા પ્રમાણમાં લોન જોઈતી હોય તો તમે જેને સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ કહેવામાં આવે છે, જેને આપણે આર્થિક નીતિઓમાં થયેલા ફેરફારો કહીએ છીએ, એ તમે અપનાવો. એ તો દેશ નાદાર થઈ જાય એવી પરિસ્થિતિ હતી. તમારામાંથી કેટલાક મિત્રોને ખબર પણ હશે કે એ વખતે આપણી પાસે જે સોનું હતું એ સોનું પણ આપણે ગીરવી મૂકવું હતું, અને એમાંથી થોડા નાણાં લઈને આવ્યા હતા. તો આ માળખાગત ફેરફારો કરવા, એક અર્થમાં તમે કહો કે બહારનું દબાણ આવ્યું, બીજી બાજુ તમે એમ કહેજો કે આપણા અર્થતંત્રની સ્થિતિ જેવી થઈ ગઈ હતી કે જો આપણે નાદાર જાહેર થઈએ તો પછી આપણને કોઈ મદદ કરે નહીં, કોઈ આપણને લોન આપે નહીં. એટલા માટે આ પ્રકારનો આપણું જે ઇકોનોમિક મોડેલ હતું, આયોજન ધીમે ધીમે ઓછું કરવામાં આવ્યું. આયોજન પંચ છે ખરું અત્યારે, પણ એની મુખ્યત્વે ભૂમિકા એક થિંક ટેન્ક જેવી છે, એક સુધારા માટે, એક ભલામણ કરવા માટેની છે. અલબત્ત
આયોજન પણ યોજનાઓ ઘડે છે, એ બધી વાત બરાબર છે, પણ મુખ્યત્વે કરીને નાણાકીય સંસાધનો એ તો તમારે તમારી રીતે રાજ્ય પોતાની રીતે ઊભા કરવાના હોય છે. તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ માટેનું એક દબાણ આવ્યું અને આપણે ત્યાં ઘણીવાર એવું બને છે કે બહારના દબાણને આપણે તરત વશ થઈ જઈએ છીએ, કારણ કે આપણે અંદરથી જે પ્રકારની એક હવા ઊભી થવી જોઈએ એ રાજકારણને કારણે આપણે ઊભી કરી શકતા નથી. તો હા, મને આમાં એક મુદ્દો ઉમેરવા જેવો લાગે છે અને તે એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદારીકરણની શરૂઆત કરી 1991માં, વૈશ્વિકીકરણની નીતિઓનો આપણે અમલ કર્યો, ખાનગીકરણ પણ ધીમે ધીમે શરૂ કર્યું. આ બધા કિસ્સામાં જે પરિણામો આવ્યા છે એ પરિણામોને પણ આપણે થોડાક ધ્યાનમાં લઈએ. એક મહત્ત્વનો મુદ્દો આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે 1980થી 1990ના દાયકા દરમિયાન દેશનો જે વૃદ્ધિ દર હતો, એટલે કે ઉત્પાદન, વસ્તુઓ અને સેવાઓનું, એનો જે વૃદ્ધિ દર હતો, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એ લગભગ 5.5% જેટલો હતો, જેને હિન્દુ ગ્રોથ રેટ, હિન્દુ વૃદ્ધિ દર તરીકે પ્રોફેસર રાજકૃષ્ણે ઓળખાવ્યો. તે લગભગ 3.5%ની આસપાસ હતો અને એ 1950થી 1980ના ગાળા દરમિયાન હતો. એટલે 80થી 90ના ગાળા દરમિયાન 5.5%નો વૃદ્ધિ દર સરેરાશ આપણે સિદ્ધ કરી શક્યા હતા. એટલે એ ખાસો મોટો વધારો હતો. 1991માં આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી તો એક એવો અંદાજ હતો કે આપણો વૃદ્ધિ દર ઘણો ઊંચો જશે, પણ હકીકત એ છે કે 1991થી લગભગ 2000 સુધીના ગાળા દરમિયાન તો આપણો વૃદ્ધિ દર લગભગ 5.5% જેટલો જ રહ્યો છે. એટલે 1980થી 90 વચ્ચે જે વૃદ્ધિ દર હતો એમાં કોઈ મોટો તફાવત આપણે 1991થી 2000ના ગાળા દરમિયાન ઊભો કરી શક્યા નહીં. પણ જે એની અસર છે એ અસર ઘણી મોટી 2000 પછી દેખાઈ જાય આપણને. એટલે 2000થી 2011-12 સુધીના ગાળા દરમિયાનનો જે આપણો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર છે તે લગભગ 7%થી માંડીને 7.5% જેટલો છે. 2-3 વર્ષ તો એવા પણ ગયા કે જ્યારે આપણે 9% કરતાં પણ વધારે વૃદ્ધિ દર સિદ્ધ કરી શક્યા છીએ. તો મિત્રો, આપણે એ સમજવાની જરૂર છે કે જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ આવી એની જે અસર આપણને દેખાય છે તે અસર લગભગ 10 વર્ષ પછી જોવા મળે છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે. બીજો મહત્ત્વનો મુદ્દો હકીકતની દ્રષ્ટિએ એ છે કે આપણો જે વિશ્વના વેપારમાં ફાળો હતો, જેનો મેં ઉલ્લેખ કર્યો કે માત્ર 0.5% જેટલો હતો, એ 0.5% જેટલો ફાળો હતો તે વધીને લગભગ 1.3% જેટલો થયો. મિત્રો, આ જે વધારો છે એ 0.8% જેટલો છે અને તે પણ લગભગ 22 વર્ષે આ વધારો થયો છે. હવે શું ખરેખર આ વધારો એટલો બધો મહત્ત્વનો છે એવું આપણે કહી શકીએ ખરા? આ એક ચર્ચાનો વિષય એટલા માટે છે કે આપણે ક્યાં પહોંચીશું જો આપણે આ ગતિએ આગળ વધીશું. તો જો 0.8% જેટલો વધારો થયો અને 22 વર્ષે થયો તો બીજા 22 વર્ષે બીજો 0.8% જેટલો માની લો કે વધારો થાય તો એ આપણને લગભગ સમજો કે 2.25% કે 2.5% સુધી આપણને લઈ જાય 2047માં, કે જ્યારે દેશની આઝાદીને લગભગ 100 વર્ષ પૂરા થશે. તો મિત્રો, સવાલ એ ઊભો થયો કે 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પણ દુનિયાના વેપારમાં આપણો ફાળો 2.5% જેટલો હતો અને 2047માં જ્યારે આપણે પહોંચીશું અને તમે બધા ત્યાં સુધી ચોક્કસ જીવતા હશો જ, તો એ વખતે તમે જોજો કે ખરેખર ભારતનો વિશ્વ વ્યાપારમાં ફાળો કેટલો થયો. જો એ 2.5% જેટલો થયો તો એનો અર્થ એવો ના થયો કે ભાઈ કે 1947માં જ્યાં હતા ત્યાં આપણે 2047માં હોઈશું. તો આપણે ખરેખર આ ઉદારીકરણની નીતિનો આપણને કેટલો લાભ થયો એવો એક સવાલ પણ ઊભો થાય. અને જેનો ઉલ્લેખ બહુ સરસ રીતે દિનેશભાઈએ કર્યો તે પણ બહુ મહત્ત્વની વાત છે. એમણે એમ કહ્યું કે આપણે માત્ર 15 દિવસ ચૂકવી શકીએ એટલું વિદેશી ઊંડિયામણ આપણી પાસે હતું કે જ્યારે આપણે એલપીજીની નીતિની શરૂઆત કરી 1991માં. એટલે કે આપણી પાસે એટલા જ પ્રમાણમાં ડોલર હતા કે જેથી આપણે 15 દિવસના આયાતના ખર્ચને પહોંચી વળી શકીએ. આજે આપણી પાસે લગભગ, એ વખતે $5 અબજ હતા, આજે આપણી પાસે લગભગ $320 અબજ છે. અને એટલે એમ કહેવામાં આવે છે કે લગભગ આપણે 5 થી 6 મહિના ચાલે એટલા ડોલર આપણે ભેગા કરી શક્યા છીએ. પણ સવાલ એ ઊભો થાય છે કે આપણે શું નિકાસ કરીને આ બધા ડોલર કમાયા
અને આપણી આયાત ઓછી થઈ એટલે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વધ્યો, નિકાસ વધારે, આયાત ઓછી, અને માટે 320 અબજ ડોલર ભેગા થયા. તો સવાલ એ ઊભો થાય છે કે ના, આવું નથી થયું તો પછી 320 અબજ ડોલર કેવી રીતે ઊભા થયા? તો 320 અબજ ડોલરની અનામત આપણી પાસે ઊભી થઈ છે. એનું એક અગત્યનું કારણ એ છે કે આપણે દેવું વધારે લઈએ છીએ. એટલે 320 અબજ ડોલરમાં લગભગ 285 અબજ ડોલર જેટલું તો દેવું છે. તો એનો અર્થ એવો થયો કે આપણે ડોલર ઊભા કરી શક્યા છીએ તેનું કારણ આપણી નિકાસની કમાણી નથી, પણ આપણું દેવું છે. એટલે એમ કંઈ ચોક્કસ કહી શકાય કે ભારત એક વિશ્વસનીય દેશ છે કે દુનિયાના લોકો અને દુનિયાની સરકારો અને IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ એ ભારતને દેવું આપે છે, માટે આપણે આટલું દેવું લીધું છે. પણ આ પણ એક બહુ જ અગત્યનો મુદ્દો છે કે આપણે દેવાથી વિકાસ કરી રહ્યા છીએ, તો એ ખરેખર કેટલો ભવિષ્યમાં ટકાઉ બનશે, આ બાબત પણ મને લાગે છે કે ખૂબ જ અગત્યની છે. અને એને માટે પણ નિર્ણયો લેવા પડે એવા પ્રકારની એક પરિસ્થિતિમાં આપણે આવીને ઊભા છીએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણને દિનેશભાઈ બીજા કેટલાક મુદ્દાઓની ચર્ચા એક અસર એ પણ પડી છે હા કે 6%, 7% અને ક્યારેક 9% સુધી આપણો વૃદ્ધિ દર ગયો. બહુ લાંબો સમય ટકી શક્યો નહીં. ચાઇના તો 11%, 10%, 11%ની આજુબાજુ એનો વૃદ્ધિ દર હતો. એટલે વૃદ્ધિ દરમાં વધઘટ સામાન્ય રીતે થયા કરતી હોય છે. બીજું એક મહત્ત્વનું કારણ છે કે પહેલાં 10 વર્ષ દરમિયાન જ્યારે આપણે આ નીતિઓ અપનાવી ત્યારે એનો જેસ્ટેશન પીરિયડ કહેવાય છે, એને પરિપક્વ થવામાં સામાન્ય કાલને કાલે આ બધું થઈ જતું નથી. અર્થતંત્ર પરિપક્વ હા, એટલે અર્થતંત્ર પરિપક્વ થાય ત્યાર પછી એને આપણને કેટલાક લાભ મળે છે. એ દ્રષ્ટિએ આપણે 6%, 7%, 8%ની આજુબાજુ આપણો વૃદ્ધિ દર થયો. પણ એક અને સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો. શરૂઆતમાં માથાદીઠ આવક બહુ ઓછી હતી. ધીમે ધીમે માથાદીઠ આવકમાં વધારો થતો ગયો. અને સાથે સાથે ગરીબીની રેખા નીચે રહેનારા લોકોની ટકાવારીમાં પણ ધીમે ધીમે ઘટાડો થયો. હવે ગરીબીની રેખા નીચે રહેનારા લોકો કેટલા, એની ટકાવારી કેટલી, એ વિશે જાતના માપદંડો છે. એ વિશે ઠીક ઘણો વિવાદ પણ પ્રવર્તે છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે આપણે જ્યારે આઝાદ થયા અને શરૂઆતના 30 વર્ષ 40 વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં લોકો ગરીબીની રેખા નીચે રહેતા હતા એના કરતાં આજે પ્રમાણમાં ઓછા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. એક આંકડો 28%ની આજુબાજુ છે, બીજો આંકડો 45%ની આજુબાજુ છે. ગરીબીની રેખાને તમે કેવી રીતે માપો છો એના ઉપર આધાર છે. રોજના $2 આવક ધરાવનારને જો તમે ગરીબીની રેખાની ઉપર ગયો એમ માનતા હો તો ઘણા બધા લોકો આજે ગરીબીની રેખાની નીચે છે. એટલે ડોલર એટલા માટે કે એને કારણે તમે શું શું ખરીદી શકો છો એનું એક આંતરરાષ્ટ્રીય માપ છે. તો કહેવાનો અર્થ એ છે કે ગરીબીની સંખ્યામાં ગરીબોની સંખ્યામાં કદાચ એટલો બધો ઘટાડો ન થયો હોય, કારણ કે વસ્તીમાં વધારો ઘણો થયો છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે માત્ર 36 કરોડ હતા. આજે આપણે 1.25 કરોડ એટલે 1 અબજને 20 કરોડ કરતાં પણ વધી ગયા છે. અને દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી આપણા દેશમાં ઉમેરાય છે. તમે કલ્પના કરો કેટલી વસ્તી વધારાનો દર ઘટ્યો, તેમ છતાં વસ્તી વધારો તો ચાલુ જ છે. એટલે વસ્તી વધારાની બહુ મોટી અસર આપણી ગરીબી ઘટાડવાનો જે પ્રયત્ન છે એના પર મોટી અસર થાય છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે પહેલાં કરતાં પ્રમાણમાં લોકો વધારે સારું ખાય છે. સરેરાશ આયુષ પણ એમનું ઠીક પ્રમાણમાં ઊંચું ગયું છે. શરૂઆતમાં બહુ ઓછું હતું, આજે 64-65% જેટલું સરેરાશ આયુષ આપણું થયું છે. અને બીજી બધી જે સામાજિક સેવાઓ છે એનો આપણને લાભ મળ્યો છે. તો 45% જેટલા લોકો કદાચ ગરીબીની નીચે જીવતા હોય, પણ આપણું ટાર્ગેટ 10% કરતાં ઓછા લોકો ગરીબીની રેખા નીચે જીવતા હોય એ સિદ્ધ કરવાનું છે. અને એ માટે કઈ આર્થિક નીતિઓ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું એ અગત્યનો મુદ્દો બને છે. આપણે ત્યાં કાયદાઓ તો ઘણા બધા સારા છે, પણ વ્યવહારમાં એનો અમલ કેવી રીતે થાય છે એ અગત્યનો મુદ્દો છે. એટલે જેને એફિકસી ઓફ ધી એડમિનિસ્ટ્રેશન કહેવામાં આવે છે એના પર આપણે ખાસ ભાર કરવો. મને લાગે છે કે આ જે આખો મુદ્દો છે એમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની જે નીતિ આવી છે તે નીતિને આપણે સમજવાની જરૂર છે. પહેલાં જે સરકારનો વિકાસ અંગેનો જે અભિગમ હતો એ અભિગમ એવો હતો કે કલ્યાણલક્ષી અભિગમ હતો, વેલફેર ઓરિએન્ટેડ અભિગમ હતો. એટલે કે સરકાર કંઈક યોજનાઓ બનાવે છે, એની પાછળ ખર્ચ કરે છે અને એ ખર્ચ લોકો સુધી પહોંચે એવી એક અપેક્ષા રાખવામાં આવતી હતી. આ આખો વેલફેર સ્ટેટ, કલ્યાણ રાજ્યનો જે આખો ખ્યાલ છે એ પ્રકારનો અભિગમ હતો.
છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે કે આ અભિગમમાં એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને એ જે પરિવર્તન છે તેને આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના સંદર્ભમાં કેવી રીતે જોવું એ પણ એક મોટો સવાલ છે. અને આ જે પરિવર્તન છે તે આવું છે કે કલ્યાણલક્ષી અભિગમને બદલે અધિકાર આધારિત વિકાસનો અભિગમ એવો એક ખ્યાલ ઊભો થયો. એનો અર્થ એવો થાય છે કે સરકારે કલ્યાણ કરવાનું છે અને લોકોએ કલ્યાણ લેવાનું છે એવું નહીં, પણ લોકો આ દેશના નાગરિકો છે અને માટે એમને વિકાસનો અધિકાર છે. એ નાતે એમણે વિકાસ કરવાનો છે અને સરકારે એની કાળજી લેવાની છે. આ આખો અભિગમ આવ્યો છે. એટલે તમે જુઓ કે નરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો, આ નામનો એક કાયદો આવ્યો. અને એ કાયદા દ્વારા આપણે શું કર્યું તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે કામનો અધિકાર લખવામાં આવેલો હતો એને આપણે કાનૂની અધિકાર બનાવ્યો. એટલે 100 દિવસની રોજગારી મળે, જો રોજગારી ન મળે તો તમને 50 દિવસનું વેતન મળે. અને એ કાયદો છે એટલા માટે જો એનો અમલ ન થાય તો તમે કાયદાનો અમલ કરાવવા માટે તમે અદાલતમાં જઈ શકો. આ એક આખી પરિસ્થિતિ ઊભી થઈ. બરાબર એવી જ પરિસ્થિતિ રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણના અધિકારનો કાયદો આવ્યો કે જેમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું એવી જોગવાઈ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવી હતી તેમાંથી આપણે ઉઠાવીને આપણે કલમ 21A દાખલ કરી ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે, અને પછી એને આધારે આપણે કાયદો લાવ્યા અને એ કાયદાનો અમલ શરૂ કર્યો. એટલે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે રાજ્ય અર્થતંત્રમાંથી બહાર નીકળી રહ્યું છે, ઉદારીકરણ થઈ રહ્યું છે, અને બીજી બાજુ રાજ્યને ફરજ પડે કામના અધિકારના સંદર્ભમાં અને શિક્ષણના અધિકારના સંદર્ભમાં એવા કાયદાઓ થયા, બંધારણમાં સુધારો થયો, રાજ્યની જવાબદારીઓ પણ વધી. તો આ આખી વાત જે છે એ એક બાજુ ઉદારીકરણ અને બીજી બાજુ સાથે સાથે આપણે રાજ્યની જવાબદારી વધે એવા પ્રકારની વ્યવસ્થા. મને લાગે છે કે જે આખો ખ્યાલ છે બજારની નિષ્ફળતાનો જે આખો ખ્યાલ છે એ ખ્યાલ આમાં મહત્ત્વનો બને છે. એટલે ઉદારીકરણ અને ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ શરૂ કરી એમાં આપણા મગજમાં એ ખ્યાલ હતો કે રાજ્યનો અંકુશ હતો અને એટલે બજારમાં કશું